રાહ તાલુકા મથકે તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત એકેપીએસ ટીમ દ્વારા શ્રી શંકરભાઈ ચૌધરીનું સ્વાગત કરવામાં આવ્યું। નમસ્કાર મિત્રો, આપણે આજે રાહ મુકામે જે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે એના ઉપલક્ષમાં આપણે અહીંયા આગળ જે એકેપીએસ ટીમ દ્વારા સાહેબના સ્વાગત માટે અહીંયા આગળ એક ગરબાનું પણ આયોજન થયેલું છે। તો આપણે સીધા અહીંયા આગળ વાત કરશું આપણે રમેશભાઈ જોડે કે આજે તિરંગા યાત્રા નિમિત્તે તમે જે આયોજન કર્યું છે તો તમે શું સંદેશો આપવા માગો છો? અમે સૌપ્રથમ તો સંદેશો એ આપવા માંગીએ છીએ કે થોડાક સમય પહેલાં વાવથરા જિલ્લાની જાહેરાત થઈ, એના પછી તરત જ એક જ અઠવાડિયામાં રાહ તાલુકાની જાહેરાત થઈ અને રાહ તાલુકાની જ્યારે જાહેરાત થઈ ત્યારે 15મી ઓગસ્ટમાં જ્યારે જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ અમારા રાહ તાલુકામાં હોય અને અમારા આ વિસ્તારની જે કલ્ચર જે છે, જે અમે આ સંસ્કૃતિ ચલાવી રહ્યા છીએ, અમે ઘણા વર્ષોથી આ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ચાલી રહ્યા છીએ। અહીંયા સ્ટુડન્ટ હોય તો પણ એ એની સંસ્કૃતિ નથી ભૂલતો અને સમગ્ર ગુજરાતની અંદર અમારી સંસ્કૃતિ દેખાય એ દિશાની અંદર આ સંગઠને કાર્ય કર્યું છે અને એ સંદર્ભમાં આજે પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સની બાળાઓ પણ અહીંયાથી આ વિસ્તારનું જે કલ્ચર છે એ રજૂ કરશે। એક તિરંગામય રાહ બની ગયું છે અને તમે શું કહેશો એના વિશે? હા સાહેબ, હું ચોક્કસ કહીશ કે આજે આપણું એક રાહ એક ગામમાંથી આજે શહેર તરફ પ્રયાણ કરી રહ્યો છે અને આજે આપણે જોઈએ બધા કે એક જિલ્લા કક્ષાનો જો રાહ તાલુકાને આ મળ્યો હોય પર્વ રાષ્ટ્રીય કક્ષાનો, એમાં એક બધા લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, શાળાઓ છે, એમાંથી આપણે જોઈએ સવિશેષ એકેપીએસનો જે ઉત્સાહ જોઈએ ને આપણે સાહેબ, એક ગજબનો ઉત્સાહ છે। એની સાથે સાથે અમારી શાળાની બાળાઓ છે અને આજે એકદમ ભક્તિમય રંગમાં બધા રંગાઈ ગયા છીએ। જ્યાં જોઈએ ત્યાં આજે એક દેશભક્તિમાં બધા લોકો રંગાઈ ગયા છે અને બહુ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે। એક નવરચિત રાહ તાલુકાને આજે બધા એક વધાવવાની રૂપે જોઈએ આપણે તો ઉત્સાહભેર બધા ભાગ લઈ રહ્યા છે। તો તમે કેમેરામેન બતાવજો કે અહીંયા આગળ જે સાહેબ આવવાના છે, અધ્યક્ષ સાહેબ, તો એમને એકેપીએસ ટીમ દ્વારા જે ગરબાનું જે આયોજન કરેલું છે, જે શાળાની બાળાઓ છે એ બિલકુલ અહીંયા આગળ સાહેબના સ્વાગત માટે ગરબો રજૂ કરવા માટે બિલકુલ અહીંયા આગળ તૈયારીમાં છે, જે તમે લાઈવ દર્શકો અહીંયા આગળ જોઈ રહ્યા છો।